જૂનાગઢમાં વિસાવદર પાલિકામાં ચીફ ઓફિસર અને પદાધિકારીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે। જણાવી દઉં કે પાલિકાના હિસાબો મુદ્દે બોલાચાલી ઉગ્ર બની। ઉપપ્રમુખ રમેશ માંગરોડિયા સહિત બે શખ્સો સામે પોલીસમાં અરજી। ભાજપના નગરસેવક દ્વારા ચીફ ઓફિસર પીજે વઘાસિયા સામે પણ અરજી કરવામાં આવી। બંને વચ્ચેની માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સાથે જ ઉપપ્રમુખ સહિત બે શખ્સો દ્વારા ગાળો અને મારી નાખવાની ધમકીનો આક્ષેપ છે। ચીફ ઓફિસરે છરી બતાવ્યાનો ઉપપ્રમુખનો આક્ષેપ છે। ચીફ ઓફિસરે છરી બતાવ્યાનો ઉપપ્રમુખનો આક્ષેપ। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે વિસાવદર પાલિકામાં ચીફ ઓફિસર અને પદાધિકારીઓ વચ્ચે ઝપાઝપીના જે દ્રશ્યો છે હાલ સામે આવ્યા છે। સ્ક્રીન પર જોઈ શકાય છે ટેન્ડર અને પાલિકાના હિસાબો મુદ્દે બોલાચાલી જે છે ઉગ્ર બની હતી। સાથે સાથે ઉપપ્રમુખ રમેશ માંગરોડિયા સહિત બે શખ્સો સાથે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે। ભાજપના નગરસેવક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। બંને વચ્ચેની માથાકૂટનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સાથે જ ગાળો અને મારી નાખવાની ધમકીના પણ આક્ષેપ લાગ્યા છે।